હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ એડિટિંગ વિડીયો। તો હાલમાં તમે જે ડેમો વિડીયો જોયું, આજે આપણે સ્ટેટસ બનાવવાના છીએ, તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી હજુમાં પહેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરી નાખજો। તો સૌ પહેલાં તમારે લાઇટ મોશન એપમાં આવી જવાનું છે અને લાઇટ મોશન એપની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો। તો ચલો હવે આપણે એનું એડિટિંગ શરૂ કરીએ। હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ એડિટિંગ વિડીયો। તો આજે આપણે મહાશિવરાત્રી માટેનું જોરદાર સ્ટેટસ વિડીયો એડિટ કરવાના છીએ। તો સૌ પહેલાં તમારે લાઇટ મોશન એપની અંદર આવી જવાનું છે ને એમાં તમારે એક XML ફાઇલ એડ કરવાની છે, મહાશિવરાત્રી XML, અને XMLની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। તો સૌ પહેલાં આપણે XML ફાઇલમાં આવી જઈએ। XMLમાં આવે છે, તમે જોઈ શકો છો, આપણી બધી ટેક્સ ઇફેક્ટ અને ઇફેક્ટો બધી એડ કરેલું જ છે, ખાલી તમે આમાં ફોટા અને સોંગ એડ કરવાનું છે। તો સૌ પહેલાં તમે આ રીતે ફર્સ્ટમાં આવી જવાનું છે ને પ્લસ વાળા આઇકનમાં જઈ ઓડિયોવાળા ઓપ્શનમાં જઈ અહીંયાથી આપણે એક સોંગ એડ કરવાનું છે। એની અંદર સિમ્પલી આ સોંગ એની અંદર એડ કરી દેવાનું છે અને સોંગને ખેંચીને આ રીતે બધા નીચે લઈ દેવાનું છે। બસ આ રીતે આને ખેંચીને આપણે બધા નીચે લઈ દઈશું। બસ આ રીતે આટલું કરાવે એ તમે થોડા આગળ આવશો તમને અહીંયા ટેક્સ ઇફેક્ટ અને ઇમોજી જોવા મળશે। તો સિમ્પલ તમે અહીંયા નીચે આવશો ને તમને એક સોંગની ઉપર ગ્રુપ જોવા મળશે, તો સિમ્પલી એક ગ્રુપની અંદર આવી જવાનું છે અને અહીંયાથી એડિટ ગ્રુપ, તો એની અંદર આપણી બધી ટેક્સ ઇફેક્ટ અને ઇમોજી તમને જોવા મળશે। તો જે મેં ઇમોજીમાં ફોન્ટ યુઝ કરી એ ફોન્ટની લિંક પણ તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, અને ટેક્સની ફોન્ટ યુઝ કરી એ ફોન્ટ તમારે લાઇટ મોશનની અંદર પહેલાંથી જ એડ કરેલી છે અને ઇફેક્ટ એની અંદર એડ કરેલી છે। આટલું કર્યા સિમ્પલ બે કહીશું, બે કહ્યા પછી ફરી તમે આ રીતે આગળ લઈ જવાનું છે ને એમાં તમને ટેક્સ ઇફેક્ટ જોવા મળશે। તો સિમ્પલી એની અંદર નીચે તમારો ફોટો એડ કરવો હોય ટેક્સ નીચે, તો સિમ્પલ તમે એની અંદર ફોટો એડ કરવો હોય તો તમે એડ કરી શકો છો, અને તમારે ના કરવો હોય તમે કંઈ વાંધો નહીં, તમે ના પણ કરી શકો છો। તો એની અંદર ફોટો એડ કરી દઉં। સિમ્પલ આ રીતે એની અંદર ફોટો એડ કરવો હોય તો આ રીતે એડ કરી દેવાનું છે। બધા 3 ડોટમાં જઈએ એની ફિલ કોમ્પ્રેશન એરિયા એટલે આપણો ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે, અને એની લંબાઈ આપણે 9 સેકન્ડ જે બીટ આવે ત્યાં સુધી લંબાઈ દેવાની છે સિમ્પલી। તો જ્યાં સુધી 9 સેકન્ડ બીટ આવે ત્યાં સુધી એની લંબાઈ દેવાની છે આ રીતે। બસ આ રીતે આટલું કરાવે સિમ્પલી આપણે એને ખેંચીને આપણે જે સોંગ છે સોંગની ઉપર લાવવાનું છે સિમ્પલી, એટલે આ ફોટાની ઉપર આપણે ટેક્સ ઇફેક્ટો બનાવી જાય। બસ આ રીતે આપણે હવે ફોટાની ઉપર ટેક્સ ઇફેક્ટ આવી જશે અને ફોટાની થોડી બ્રાઇટનેસ ઘટાડવાની છે। તો સિમ્પલી ફોટામાં આવી અને બ્લેડિંગવાળા ઓપ્શનમાં જઈને એમાં 100% હશે તો સિમ્પલ તમારે અહીંયાથી ઘટાડીને અહીંયાથી તમારે 20% જેટલી કરી દેવાની છે આ રીતે। તો આ રીતે મેં 15-16% જેટલી કરી દીધી છે। તો અહીંયા આપણે હવે ટેક્સ ઇફેક્ટ પણ એની અંદર દેખાય છે, અને એમાં બે ઇફેક્ટો એડ કરી શેપવાળી બધી એ ઇફેક્ટ એની અંદર પહેલાંથી જ એડ કરેલી છે, તમે જોઈ શકો છો આ રીતે તમારી ઇફેક્ટ આવશે। આ ઇફેક્ટ મેં પહેલાંથી જ એડ કરેલી છે, ખાલી તમે આમાં ફોટાનું સોંગ એડ કરવાનું છે। આટલું કરાવીશ ફરીથી આપણે જે 9 સેકન્ડ બીટ આવે તે બીટ પર સિમ્પલ આવી જવાનું છે ને એમાંથી આપણે હવે એક મહાદેવનો ફોટો એડ કરવાનો છે, ફોટો પણ એડ કરી દઈએ સિમ્પલી આ રીતે ફોટો એડ કરવાનો છે। ઉપરમાં 3 ડોટમાં જઈ અહીંયાથી ફિલ કોમ્પ્રેશન એટલે આપણો ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે, અને એની લંબાઈ આપણે વિડીયો લંબાઈ સુધી ખેંચી લેવાની છે। બસ આ રીતે આટલું થઈ જાય ને પછી સિમ્પલી આપણે ફોટાને ખેંચીને આપણે જે સોંગ છે સોંગની ઉપર લાવવાનું છે, એટલે એની અંદર પણ બધી ઇફેક્ટો પણ લાગી જાય। તો આ રીતે એને પણ લઈ દઈએ। બસ આ રીતે તો આપણે એની અંદર આ રીતની બધી ઇફેક્ટો એની અંદર લાગી ગઈ છે। આટલું કરાવે ફરીથી આપણે જે 9 સેકન્ડ બીટ છે તે બીટ પર આપણે ફરીથી આવી જવાનું છે। બસ આ રીતે બીટ પર આવે ફરીથી હવે એની અંદર આપણી ઇફેક્ટ પણ લાગી ગઈ છે, તમે જોઈ શકો છો આ ફોટામાં ઝૂમવાળી ઇફેક્ટ લાગી ગઈ છે। એ ઇફેક્ટ તમે ઉપર આવશો તો તમને એક શેપ જોવા મળશે, સિમ્પલ આ શેપની અંદર આપણી ફોટાવાળી ઇફેક્ટ લાગેલી છે। આટલું કરાવે હવે આપણે એની અંદર ટેક્સ PNG ફોટો પણ એડ કરી દઈએ, સિમ્પલ ટેક્સ PNG પણ એડ કરી દઈએ સિમ્પલી આ રીતે તમારે ટેક્સ PNGની અંદર એડ કરી દેવાની છે, અને એની સાઈઝ થોડી આ રીતે નાની કરી દઈશું। બસ આ રીતે અને એને વચ્ચે લઈ અને સેટ કરી દઈશું। બસ આ રીતે અને એની લંબાઈ આપણે વિડીયો લંબાઈ સુધી ખેંચી લેવાની છે, અને એને ખેંચીને જે આપણે સોંગ યુઝ કર્યું એ સોંગની ઉપર લઈ દેવાની છે સિમ્પલી, એટલે એની અંદર આપણને આપણી બધી ઇફેક્ટો લાગી જાય। બસ આ રીતે જે આપણે અહીંયા બેકગ્રાઉન્ડમાં મોટો ફોટો એડ કર્યો મહાદેવનો એ ફોટાની ઉપર સિમ્પલી આપણે PNG ફોટાને એડ કરી દેવાનું છે। આટલું કરી આવે સિમ્પલ બે કહીશું ને એમાં આપણી બધી ઇફેક્ટો તો પહેલાંથી જ એડ કરેલી છે, અને તમને ફોટાની નીચે તમને એ મારો ટેક્સ લોગો જોવા મળતો છે, સિમ્પલ તમારે ઉપર આવવાનું છે, અને તમને ફર્સ્ટમાં એક લેયર જોવા મળશે સિમ્પલમાં આ લેયરમાં જઈને એ તમારી ચેનલનો તમે લોગો યુઝ કરી દેજો, અને જે મેં લોગામાં ફોન્ટ યુઝ કરી એ ફોન્ટની લિંક પણ તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે, તમે એકવાર વિડીયો જોઈ લો।
તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે. સિમ્પલી આપણે એને એક્સપોર્ટ વાળા ઓપ્શનમાં જઈને એની ફૂલ એચડીમાં વિડીયોને એક્સપોર્ટ કરી દેવાનું છે. તો વિડીયો બનાવવામાં તમને કંઈ પણ તકલીફ પડે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. તો મળશું આપણે એક નવા એડિટિંગ વિડીયોની અંદર. તબ તક કે લીએ રાધે રાધે, જય દ્વારકાધીશ.